બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું ઓક્સફર્ડ યુનિવર્સિટીની એક કોલેજમાં લેક્ચર હતું. વિષય હતો બંગાળનો વિકાસ અને રોકાણની તકો. પણ ત્યાં મમતાને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા અને મમતા આદતવશ ગુસ્સે પણ થઈ ગયા. બીજી બાજુ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે પણ મમતા બેનર્જીને ઘેર્યા. આજે આપણે મમતા બેનર્જી જે દેશમાં અને વિદેશમાં ચોતરફ ઘેરાયા એની વાત. નમસ્કાર. 2026માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસ અને ભાજપે ઘણી મથામણ કરી લીધી, પણ મમતા અડગ છે. મમતાને હરાવવા મુશ્કેલ છે, કારણ કે મમતાના પગ જમીન સાથે જોડાયેલા છે. ઓક્સફર્ડની કેલોગ કોલેજમાં મમતાનું લેક્ચર ચાલુ હતું ત્યારે એક સ્ટુડન્ટે અચાનક ઊભા થઈને એવું કીધું કે બંગાળમાં એક એવું રોકાણ તો તમે બતાવો કે જેનાથી તમને ફાયદો થયો હોય. એ સ્ટુડન્ટને અટકાવતા બીજાએ ઊભા થઈને કીધું કે ભાઈ અહીંયા આની વાત ના કરો, અત્યારે આ કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી, સવાલ જવાબ નથી. પણ મામલો અટક્યો નહીં અને મમતા ઉપર ફરી બીજા સવાલો પૂછવામાં આવ્યા. ત્યારે મમતા અકળાઈ ગયા. મમતા બોલ્યા, દીદી પાછી આવશે, દીદીને કોઈ ફરક નથી પડતો, દીદીને કોઈની ચિંતા નથી, દીદી રોયલ બંગાળ ટાઈગર જેવી છે, ઇફ યુ કેન કેચ મી, પણ મારી સાથે ઝઘડો ના કરો. મમતાનું કહેવું એવું છે કે આ પોલિટિક્સ કરવાની જગ્યા નથી. તમારે પોલિટિક્સ કરવું હોય, રાજનીતિની વાત કરવી હોય તો તમે બંગાળ આવો. એમણે લંડનમાં બીજું શું શું કહ્યું એ પણ જાણી લો. એકતા જાળવવી બહુ અઘરું કામ છે. લોકોને ભાગલા કરવામાં 1 મિનિટ લાગે છે. હું ખુરશી ઉપર હોઉં ત્યારે કોઈને વિભાજિત ના કરી શકું. નબળા વર્ગ ગરીબ માટે ખૂબ મહેનત કરવી પડશે. પશ્ચિમ બંગાળમાં 11 કરોડ લોકો છે. 33% વધુ લઘુમતી સમુદાય છે, જેમાં મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, નેપાળી અને ગોરખા છે. 6% આદિવાસી અને 23%. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.